સાતલપુર તાલુકાનું રડિયામાનું ગામ છે ગાંધીસર. ગાંધીસર ગામે ખેતર છે, ત્યાં દશામાની ઉજવણી થઈ રહી છે. એની ભક્તિ ભાવે પૂજા થઈ રહી છે. માને ખાસ કહેવામાં આવે છે કે અમારી જે દશા છે એ દશાને દૂર કર અને અમારા ઘરમાં સુખ શાંતિ લક્ષ્મીનું સ્થાન આવે, બાળકો ભણે આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી બહેનો દશામા પાસે વિનંતી કરતી હોય છે અને આ દશામાની વ્રતની ઉજવણી કરતી હોય છે. આપણી સાથે પાર્વતીબેન છે, ગાંધીસર ગામના વતની છે અને એમના જે માતા છે, જે ભાઈ છે, એ ઉજવણી કરી રહ્યા છે દશામાના વ્રત. તો પહેલાં તો પાર્વતીબેનનો આપણે પરિચય લઈએ. આખું નામ બોલજો. મારું નામ ઠાકોર પાર્વતીબેન અમૃતભાઈ. બરોબર છે. ક્યાં રહેવાનું તમારે? ગાંધીસર ગામ. બરોબર છે. કેટલા વર્ષથી દશામાની વ્રતની ઉજવણી ચાલે છે? 3 વર્ષ. તો આ શું વિધિ હોય તો શું તમે જોતા હશો? તમે નાનાથી મોટા અહીંયા થયા અને તમે દશામાના વ્રતની ઉજવણી જ્યારે થઈ રહી છે તો જોતા હશો, તો શું થતું હોય આ વ્રત? એમાં જે આપણા દેવી શક્તિ, ધારો કે ગમે તે છોકરીઓને જમાડવી અથવા તો ગમે તે પુણ્ય કરવું. બરોબર છે. અત્યારે ભાઈ કહો છો કે મમ્મી કહો છો? ભાઈ કહો છો. હા. ભાઈનો કેટલો વર્ષ ચાલુ છે? 3 વર્ષ. બરોબર છે. તો શું પ્રસાદમાં શું કરતા હોય છો? પ્રસાદમાં સિંગ, રેવડી, કઢી. બરોબર છે. તો શું માહોલ હોય છે? બધી બહેનો બહેનપણીઓ બધી આવે છે અહીંયા તમારે? હા. પછી ક્યારે આરતી થઈ? સાંજે સવારે. બરોબર છે. શું નામ ભાઈનું? ગીતાબેન. આપણે ગીતાબેન પાસે જઈએ. ગીતાબેનનું જે વ્રત છે એની આખી વાત સમજી. હા ગીતાબેન, જય અંબે, જય દશામાં. કેટલા વર્ષથી ઉજવણી કરી રહ્યા છો? 3 વર્ષ. બરોબર. તો આ કાય પૂડી કરવાની પૂડી બરોબર. તમારો ભાવ છે? બરોબર. કેવી રીતે કરો છો ઉજવણી? સવારે શું કરો? તો ગીતાબેન, વિસર્જન ક્યારે કરવાના છે? નહીં, દશામાં જે શરૂ થશે એનું વિસર્જન ક્યારે થશે? તેમાં ગામમાં એ તળાવને બધું હોય? ત્યારે કેવી રીતે વિસર્જન થાય? શું કરતા હોય? ગીતાબેન, આ બાની દશામાનું વ્રતની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે આ બાને તમારી બેનપણી ભણી આવશે? હા, કે હાલો કે ગીતાબેનને ઘરે જવું છે. એવું થાય ને, તમને જવાનું ગમે, એને આવવાનું ગમતું હોય ને? હા, એ બાને માતાજીના દર્શન થાય અને પ્રસાદનો લાભ એટલે હોય ને. ગીતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. તમે આ બધી વાત કરી અને તમે સરસ ઉજવણી કરી રહ્યા છો. મા દશામાં તમે ખૂબ પ્રગતિ કરાય, બાળકોનો ખૂબ અભ્યાસ થાય અને ખૂબ ખૂબ આગળ વધે. હો, જય દશામાં. એક બધું તાળી પાડો જરા તો પછી ઉજવણી